ઉપલેટામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં નવરાત્રિના પર્વ પર સોની સમાજના કહેવાતા અગ્રણીનું ગેરવર્તન જોવા મળ્યું હતું. ઉપલેટાના ગિરનારા પરજીયા સોની સમાજના નવરાત્રિ પર્વમાં જ્યાં સમાજની બહેન દીકરીઓ માતાજીના ગરબા લઈ રહી હતી, તે દરમિયાન સમાજના કહેવાતા આગેવાન ગુણવંત રાણીગા ભાન ભૂલ્યા હતા. નશાની હાલતમાં આવેલા ગુણવંત રાણીગાએ ગરબાના સ્થળે આવી ગાળાગાળી કરી હતી, જેના કારણે સમાજના યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં, ગુણવંત રાણીગાએ સમાજના લોકો માટે અપમાનજનક શબ્દો પણ બોલ્યા હતા, જેના કારણે સમગ્ર ગિરનારા પરજીયા સોની સમાજમાં આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે. ગંભીર વર્તનને લઈને સમાજના યુવાનોએ જ્ઞાતિની જનરલ મિટિંગ બોલાવી હતી. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે અપમાનજનક વર્તન કરનાર ગુણવંત રાણીગા જાહેરમાં માફી માંગે. ગુણવંત રાણીગા શહેરમાં સોના ચાંદીના 2 શોરૂમ ધરાવે છે અને અગાઉ ચેમ્બરમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પ્રતિષ્ઠિત પદ પર રહેલા વ્યક્તિનું આવું વર્તન થતા કિસ્સો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સમગ્ર સમાજે આવા આગેવાન સામે આંગળી પર ચીંધી છે. નમસ્કાર. તાજેતરમાં ગત નોરતામાં ઉપલેટા ગિરનારા પરજીયા સોની સમાજમાં જે કહેવાતા આગેવાન ગુણવંત જયરામભાઈ રાણીકાએ જે નશાની હાલતમાં દારૂ પીને આવીને જે સમગ્ર જ્ઞાતિને ગાળો આપી અને બધા હિજડા છે એવા જે શબ્દોનો ઉપયોગ કર્યો, તેના બદલ સમગ્ર જ્ઞાતિએ એક જનરલ મિટિંગનું આયોજન કરી અને ઠરાવ કરેલ કે ભાઈ તમે માફી લેખિતમાં માગી લ્યો એટલે આ મેટર પૂરી થાય. તો લાજવાની જગ્યાએ ગાજવા જેવી વાત થઈ કે ભાઈ હું માફી માગીશ નહીં, મારું કોઈ કંઈ બગાડી શકશે નહીં, તમારાથી જે થાય તે કરો. આવી રીતની વાત આવે છે. હવે આગળ જોઈએ કે શું લીગલી કાનૂની કાર્યવાહી કરવી.